હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ભાઈ જો ઓલો છત્તીસગઢથી આવ્યો હતો ને, છત્તીસગઢથી એ મારે ભેગો રોકાણો છે, ઉપરની રૂમમાં રોકાણો છે. એના મા બાપ પણ નથી, બધા એના 10 વર્ષનો હતો તો એના મા બાપ વિયા ગયા. અને આ 1 મહિનોથી એના નાની ભેગો રહેતો હતો, અને નાની પણ વિયા ગયા. પછી એક દી મારામાં ફોન આવ્યો ને, એટલે પબજીમાં મેં મળ્યા હતા એને. પછી પબજીમાં અમે થોડી વાતો કરી. એ વખતે એના નાની જીવતા હતા, વાતો કરી, રોજ રમતા હારોહાર. અમે 2-3 ભાઈબંધ એવા છીએ, બધા હારોહાર રમતા. પછી ધીમે ધીમે ફોન પણ આવવા માંડ્યા. હું એને ફોન કરવા માંડ્યો, ભાઈ ક્યારે રમવા આવું છે પબજી. તો પછી પબજી રમતા રમતા ભાઈબંધ બની ગયો. પછી વિડીયો કોલ પણ આવવા માંડ્યો, એવું બધું આવવા માંડ્યું છે. પછી એક દિવસ મારામાં ફોન આવ્યો કે ભાઈ મારા નાની પણ વિયા ગયા છે. હિન્દીમાં મને બોલતો હતો, મારા નાની પણ વિયા ગયા છે. મેં કીધું તારે જે હેલ્પ જોઈએ મને કહે તો હું કરીશ, મારાથી જેટલી થાય એટલી. પછી ધીમે ધીમે થોડીક વાતો થવા તો મહિનો થયો. પછી એને જ્યાં ગોદ લીધો હતો, પહેલાં એના દેહમાં ગોદ લીધો હતો ને, તે એને ખાવાય ના દે અને રાખતા પણ નહીં. પછી રોતો ફોન કરીને કે ભાઈ મારે અહીંયા નથી રહેવું. મેં કીધું તો અહીંયા ભાઈ ગુજરાત વી આવ, હું તને કામ પણ અપાવી દઈશ અને અહીંયા રાખીશ પણ. જેટલા દી એને રહેવું એટલા દી રહે અહીંયા, કેમ કે એને કામે તો હું હવે મોકલી દઉં છું. અત્યારે બે દિવસથી કામે મોકલી દીધો છે. તો ભાઈ એનું પણ સારું થાય. ભાઈ તમે પણ સપોર્ટ કરજો થોડોક, અને આ શેર કરજો વિડીયો, અને ફોલો કરજો ભાઈ. અને જેટલું બને એટલું એને ભાઈ મદદ મળે ભાઈ, કેમ કે એની પણ ચેનલ છે, એટલે એને મદદ મળે અને થોડુંક સહાય મળે. મા બાપ વગરનો છોકરો છે ભાઈ, એને તો એના બધાએ કાઢી મૂક્યો છે, પણ આપણે તો એને રાખ્યો છે ભાઈ. કેમ કે આપણને એટલી ખબર પડે ભાઈ, કોઈનું સારું કરવી ન તો પહેલાં આપણું સારું થાય. એ માટે ભાઈ આ વિડીયો પૂરો જોજો અને બધાને મોકલજો ભાઈ. એટલો શેર કરજો ને કે એની છોકરાની જિંદગી સુધરી જાય. નહીં તો એકલો છોકરો શું કરે એ તમને ખબર છે ને. કાંઈ નહીં તો દારૂના રવાડે ચડે કે ગમે બીજા આડાવાળા રવાડે ચડી જાય. એટલે આપણે એને સારી જગ્યાએ એને તાઇસનું કામ પણ શીખવાડવાનું છે. એ મેં જે જગ્યાએ મોકલ્યો ને એને એ જગ્યાએ છે ને તાઇસનું કામ પણ એને શીખવાડી દેશે. અત્યારે તો એને બેલદારમાં મોકલ્યો છે, ધીમે ધીમે એને તાઇસનું કામ પણ શીખવાડી દેવાનું છે. ભાઈ સપોર્ટ કરજો ભાઈ, લાઈક કરજો, ફોલો કરજો, સપોર્ટ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ભાઈ. બાય બાય.